નમસ્કાર દર્શક મિત્રો, એસબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ વિપક્ષ નેતા હવે હરિયાણા પહોંચ્યા છે। હરિયાણાના કરનાલથી વિધાનસભા ચૂંટણીની પ્રચાર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, તેમજ હરિયાણાના વિકાસનું વચન આપ્યું છે। કોંગ્રેસ સત્તામાં આવી તો મોદી જેટલું ધન અંદાણી અંબાણીને આપ્યું તેટલું ધન અમે ખેડૂત, ગરીબ, યુવા અને મહિલાઓને આપીશું। ખેડૂતો દેશને ભોજન આપે છે, પણ પાકના યોગ્ય ભાવ નથી મળતા, માટે દેવું વધતું જાય છે। બીજી તરફ ખેડૂતોને કમાણીના પૈસા પણ અદાણી અંબાણીના ખિસ્સાના જાય છે। અમારી સરકાર ખેડૂતોને લઘુત્તમ ટેકાનો ભાવ અપાવશે, 500 રૂપિયાની ગેસ સિલિન્ડર અને 2 લાખ યુવાનોને નોકરી આપીશું। નરેન્દ્ર મોદી ભગવાન સાથે કનેક્શન બતાવે છે, પણ ભગવાન તેમને સબક શીખવાડ્યો, અયોધ્યા હાર્યા। હરિયાણાની પ્રજાને તથા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ આપવાનું વચન આપવામાં આવતા નવા વિકસિત હરિયાણાને ઉદય કરવાની ગેરંટી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે થોડા જ સમય પહેલા જ હું અમેરિકાના ટેક્સાસમાં ગયો હતો। હરિયાણામાં અમેરિકા જવાનો ખર્ચો 35 લાખથી શરૂ થાય છે, ત્યારે હરિયાણાના યુવાનોને રાહુલ ગાંધીએ કહ્યું કે આટલા રૂપિયા તો અમે હરિયાણામાં જ બિઝનેસ શરૂ કરી દીધો હોત, જેનો જવાબ આજ